કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાનો તમારી માટે નવો વ્લોગ લઈને આવી રહ્યો છું, જે છે અંબાજીથી સુરત. અને એ આપણે રહેવાનો છે ઘનશ્યામ ટ્રાવેલ્સમાં, ઘનશ્યામવાળાની બ્લેક કલરની. જો આ ટ્રાવેલ્સમાં રહેવાનો છે ભાઈ અંબાજીથી સુરત. તો અત્યારે આપણે છીએ અંબાજી. આ છે 51 શક્તિપીઠ દર્શનની પરિક્રમા, જ્યાં ગબ્બર મંદિર છે, માતાજીનું મંદિર છે, ત્યાં જવાય છે. એ ગેટ છે. અને આગળ જો આપણે આબુ અંબાજી જવાય, આબુ જવાય એ રસ્તો છે. આ એ સર્કલ છે. અને અહીંથી આમ જાઓ એટલે અંબાજી માતાજીનું મંદિર છે. અને આ કંઈક પાછળનો લુક છે. અને આ જોઈ લો, આ કંઈક સાઈડનો લુક છે. અને ફૂલ ગાડી એરસસ પેન્સસ રહેવાની છે. BS6 ગાડી છે. અને ભાઈ જોઈ લો, એક નંબર ગાડી છે. બ્લેક અને વ્હાઇટનો કોમ્બિનેશન છે ઘનશ્યામવાળાનું. અને આ એની વેબસાઇટ છે www.ghanshyambus.in. તો આની વેબસાઇટ ઉપરથી જઈને તમે ટિકિટ બુક કરી શકો છો. અને જોઈ લો, આ કંઈક આગળનો લુક છે ઘનશ્યામ ટ્રાવેલ્સનો. જોઈ લો, આવો કંઈક આગળનો લુક છે. અને ભાઈ રૂટની વાત તમને હમણાં ડ્રાઈવર સાથે કરાવું કે ભાઈ ક્યાંથી ચાલે છે અને કઈ જગ્યાએ હોટલનો બ્રેક છે. તો ચાલો. અને ટાઈમ અંબાજીથી ઉપડવાનો ટાઈમ છે 5:15 વાગ્યાનો ટાઈમ છે ઘનશ્યામ ટ્રાવેલ્સનો. તો ચાલો જર્નીને કરીએ કન્ટિન્યુ. તો ફેમિલી, આ કંઈક રીતનું ઇન્ટિરિયર છે. જોઈ લો, આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. અને સોફાની વાત કરીએ ને તો 2x1નું કોમ્બિનેશન છે. આ ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે. ડબલના સોફામાં જોઈ લો કુશન છે, મસ્ત કમ્ફર્ટેબલ સોફો છે. અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે. અને ભાઈ આ રીતનું કંઈક લોકેશન છે ભાઈ સોફાનું. જોઈ લો. અને આ બાજુની સાઈડમાં વાત કરીએ ને તો આ બાજુના કર્ટન છે. આ બાજુમાં આ રીતનો કવર નથી, કે મતલબમાં કે આ રીતનો દરવાજો નથી, કર્ટન્સ છે. તો આ રીતનું છે. અને સિંગલના સોફામાં પણ ચાર્જિંગ પોઈન્ટ અહીંયા છે, આ કુશન છે. અને આ રીતનો કંઈક કમ્ફર્ટેબલ સોફો છે. અને આ રીતનું કંઈક કોમ્બિનેશન છે ભાઈ. જોઈ લો. અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે ગેલેરીનું પણ. ગેલેરીનું ઇન્ટિરિયર હમણાં ગાડી ચાલુ થાય ને પછી તમને બતાવીએ. તો પછી કોમેન્ટ કરી દેજો કે ભાઈ ગેલેરીનું ઇન્ટિરિયર તમને કેવું લાગ્યું અને ઘનશ્યામ ટ્રાવેલ્સ કેવી લાગી. અને ભાઈ કેબિનના લુકની વાત કરીએ ને તો આ રીતનું કંઈક કેબિન છે. જો ફેમિલી, આપણે અંબાજી નીકળી ગયા છીએ. પાર્કિંગેથી નીકળી ગયા છીએ. હમણાં થોડીક જ વારમાં માતાજીનું મંદિર પણ આવશે. ફેમિલી જોઈ લો, આ સાઈડમાં માતાજીનો મંદિરનો ગેટ છે. શક્તિ દ્વાર.
આ મેન ગેટ છે મંદિરનો. જય માતાજી. ચાલો અંબિકા ભોજનાલય છે ભાઈ, અહીંયા જોઈ લો. ચાલો પિકઅપ છે અહીંયા કે છે ને? બસ સ્ટેન્ડ. આ જો આ બસ સ્ટેન્ડ છે, મંદિરની બાજુમાં જ બસ સ્ટેન્ડ છે, અંબાજી બસ સ્ટેન્ડ. તો આપણે રૂટની વાત કરીએ ને તો ભાઈ ડ્રાઈવર સાહેબ તમારું નામ? રમણભાઈ. રમણભાઈ નામ છે. અને ભાઈ રૂટ કયો કયો છે અહીંથી? અંબાજીથી દોતા, દોતાથી રતનપુર, રતનપુરથી સતલાસણા, સતલાસણાથી ખેરાલુ, ખેરાલુથી વિસનગર, વિસનગરથી ગાંધીનગર, ગાંધીનગર અમદાવાદ થઈ, વડોદરા થઈ, ભરૂચ, અંકલેશ્વર, સુરત. બરોબર. અને આપણે હોટલ ક્યાં લેવાની? હોટલ લેવાની રાધેજા, સ્વાગત. સ્વાગત. અને પછી એક જ હોટલ કે બે લેવાની? બીજી હોટલ અમારી સીતારામ આવે, બાપા સીતારામ. બરોબર. નબીપુર પાસે? બરોડા. બરોડા. ઓકે. આ રીતનો કંઈક રૂટ છે. અને ભાઈ ઉપડવાનો ટાઈમ શું છે અહીંયાથી અમારો ઉપડવાનો ટાઈમ 5:15. અને સુરત કેટલા વાગે પહોંચાડે? સુરત સવારમાં 4:30. ઓકે. આ રીતનો કંઈક રૂટ છે ભાઈ. તમે આ કંપની સાથે કેટલા વર્ષથી કામ કરો છો? હું આ કંપનીની અંદર 22 વર્ષથી કામ કરું. બરોબર. 22 વર્ષથી તમે કામ કરો છો આ કંપનીમાં, એક જ કંપનીમાં? આ જ કંપની સિવાયની હજુ કોઈ કંપની બદલી નથી 22 વર્ષ. બરોબર. જોઈ લો અંબાજીનો ગેટ આવી ગયો છે. ફેમિલી હિલ વાળો રસ્તો ચાલુ થઈ ગયો છે. હવે હિલ ચાલુ થઈ ગઈ છે. આપણે જવાનું છે વિસનગર જવાનું. વિસનગર પિકઅપ લેવા.
વિસનગરમાં. આ છે વિસનગર. સતલાસણા જવાનું છે, પછી 20 કિલોમીટર છે સતલાસણા. પેલે વરસાદ આવી ગયો છે, બાકાજીથી બોલાવો માંડ્યો છે. ઓહો જો અંધારું જવો. એક નંબર વરસાદ છે ભાઈ. હું આવ્યો નારકટ. ફેમિલી અભાપુર આવી ગયું છે. અભાપુરા બસ સ્ટેન્ડ. અભાપુરા એરપોર્ટ છે. હા પ્રમોશન વિડીયો તમારે આવે છે કે નહીં આવે? પ્રમોશન વિડીયો કેમ અમને લઈ જવાય ને? એમાં શું હોય? આપણે લઈ જવાય ને, આપણે કઈ નથી. સતલાસણા આવી ગયું છે. સતલાસણા આવી ગયું માર્કેટ. જો સતલાસણાનું જો ભાઈ, સતલાસણા ગામ. ડાયવર્ઝન મારેલા છે ભાઈ. રસ્તાનું કામ ચાલુ છે. અડધામાં બની ગયો, અડધામાં ચાલુ છે. ખેરાલુ આવી ગયું છે. ખેરાલુ ગામ આવી ગયું છે. માર્કેટ માર્કેટ માર્કેટ. ભગવાન સૌનું ભલું કરે. જય શ્રી સ્વામિનારાયણ. હાલો નંદી મહારાજ, હાલો 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 હાલો. હવે હલે જ નહીં જ જો જો. હાલ માડી હાલ. ફેમિલી હવે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ વડનગર સાઈડ. આજો મહેતાજી જો. બાપુ હા, મોજે મોજ. ફેમિલી વડનગર આવી ગયું છે. મોદી સાહેબનું ગામ આવી ગયું વડનગર.
બાય બાય. અહીં નથી પેસેન્જર? ઓહો, બહુ લાંબુ. ચાલો ભાઈ, વડનગર પૂરું. આવ્યું એવું પૂરું. ફેમિલી વિસનગર આવી ગયું છે ભાઈ. ઓલું વડનગર હતું ને આ વિસનગર. ચપકી ગયો. માર્કેટ જો વિસનગરની માર્કેટ એરિયો કેટલું ગીચ છે. આગળ જાય છે વડનગર વાળી. ઈડર વડનગર. કડા આવી ગયું. કડા આવી ગયું. કડા જો આ કડા આપણે સવારે આવ્યા હતા ને એ કડા. કડાનું પાટિયું છે. આ બાજુ કમાણા છે. કમાણા ગામ છે. હજી આગળ એક ગામ છે. એનું તો દેખાતો નથી હરખું. ફેમિલી ગોઝારિયા આપણે પહોંચ્યા છીએ. ગોઝારિયા ગામ છે જો. આગળ એક છે. તો ફાઇનલી ફેમિલી હોટલ આવી ગઈ છે. હોટલ સ્વાગતમાં રાખવાની. स्वागत नहीं करोगे हमारा? होटल स्वागत भाई. खरपियो आडो पीड़ो. हालो दबाओ. हालो તો ફાઇનલી ફેમિલી આપણે હોટલ લઈ લીધો છે. પહેલો બ્રેક લીધો છે અને ભાઈ હોટલ છે સ્વાગત કરીને હોટલ છે. ભાઈ આ જો આ રસ્તો છે ને એ ગાંધીનગર બાજુ હવે જાય છે. અને હવે થોડીક જ વારમાં ટૂંક સમયમાં મતલબ આપણે જમીને નીકળીએ ને પછી આપણે જવાનું છે ગાંધીનગર. ગાંધીનગર થઈને સરખેજ થઈને અમદાવાદ થઈને પછી ત્યાંથી બરોડા થઈને એ રૂટ પકડવાનો છે. આ જોઈ લો આ કંઈક હોટલ છે આ રીતની જો. અને આ હોટલ સ્વાગત છે નામ છે. આ રીતની કંઈક હોટલ છે અને આ આપણી ગાડી પડી છે. તો ચાલો અત્યારે પહેલાં મસ્ત મજાનું જમી લઈએ અને પછી બીજી બધી વાતો કરીએ. પહેલાં જમી લઈએ અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 9 વાગી ગયા છે. સાંજના 9 વાગી ગયા છે. લગભગ 11 વાગ્યા આજુબાજુ આપણે ગાંધીનગર પહોંચશું. મતલબ કે CTM 11 સાડા 11 આજુબાજુ આપણે CTM પહોંચવાના છીએ. તો ચાલો મસ્ત મજાની હોટલ છે. હવે જમવાનું કેવું છે એ અંદર જઈને બતાવું કે ભાઈ કઈ રીતનું જમવાનું છે અને શું છે એ. ફેમિલી આપણે આવી ગયા છીએ જમવા. જમવાનું આવી ગયું છે. ચાલો ફટાફટ જમી લઈએ. જો જમવાનું આવું બધું છે. YouTube
12,000. તો ફેમિલી ગાંધીનગર આવી ગયું છે. આપણે હોલ્ડ કરીને નીકળી ગયા હતા ને સીધા ગાંધીનગર. વરસાદ આવ્યો છે ભાઈ ગાંધીનગરમાં, જોઈ લો. વરસાદ ચાલુ થઈ ગયો છે. ધબધબાટી બોલાવે છે હવે. આ ગાંધીનગરનો ચોર બજાર આવે અહીંયા આગળ. ગાંધીનગરનું ચોર બજાર. સતીભાઈ લઈને જે કહે ને એ બધું ચોર બજાર. હાલો આટો મારવો છે. અંદર ને મારી ને. હા મારવો છે. હા અંદર મારી દીધે ચોર બજારમાં. ચોર બજારમાં બ્રેક માર્યા વગર હો. હા એમાં આ તો કંસામ હે નાવ. બ્રેક માર્યા વગર ઉપર લેવાની. તમે ગમાટો કરાવો. આ ઘનશ્યામ છે ઉત્તર ગુજરાતમાં કિંગ. ગાંધીનગર રિંગ રોડ. અમદાવાદ સિટી. તો ફેમિલી અમદાવાદ એરપોર્ટ આવી ગયું છે. આ છે અમદાવાદ એરપોર્ટ અને આ અમદાવાદ સિટી. તો ફેમિલી સિટી એમ આવી ગયું છે. અમદાવાદ સિટી એમ. આજો કમાન બેહી ગઈ. ફેમિલી આ સિટી એમ આવી ગયું છે. નટરાજ અહીંયા પૈડી છે. ત્રિમૂર્તિ છે. શિલ્પા બધી ગાડીઓ અહીંયા પૈડી છે લાઈનમાં. બાબારાજ. તો ફાઇનલી ફેમિલી આપણે એક્સપ્રેસ ચડી રહ્યા છીએ અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ. તો ફેમિલી એક્સપ્રેસનો ટોલ પ્લાઝા આવી ગયું છે. એક્સપ્રેસનો ટોલ છે જો. તો ફેમિલી આપણે લીધો છે એક્સપ્રેસ ઉપર વોશરૂમ બ્રેક લીધો છે. એક્સપ્રેસ ટોલ નાકું પાર કરો ને એટલે તરત જ છે, જોઈ લો વોશરૂમ બ્રેક લીધો છે અહીંયા.
ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા. ફેમિલી આપણે જાંબા બ્રિજ પહોંચી ગયા છીએ વડોદરા. સાંઈ સીતારામ હોટલ. ફેમિલી કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. કરજણ ટોલ પ્લાઝા છે. તો ફેમિલી આપણે કરજણ ટોલ પ્લાઝા વટી ગયા છીએ. ટોલ ભરી દીધો છે. હવે નીકળી ગયા છીએ ભરૂચ બાજુ. ભરૂચનો બ્રિજ આવી ગયો છે. ભરૂચ ટોલ નાકો હમણાં આવી જાય. નર્મદા નદી ઉપરનો બ્રિજ છે. સામે કેબલ બ્રિજ છે. ભરૂચ ટોલ પ્લાઝા આવી ગયું છે. ભરૂચ ટોલ પ્લાઝા છે આ. ફેમિલી આપણે ટોલ નાકો પાર કરી લીધું છે. હાકડિયા બ્રિજ ઉપર આવ્યા. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર.
ફાઇનલી કામરેજ આવી ગયું છે, કામરેજ ટોલ પ્લાઝા. ચાલશે જાજો. હાલો હાલો. ટોલ ભરી દીધો છે ભાઈ, ચાંદલો લખાઈ દીધો. હવે કામરેજ ચોકડી આવી જાય હમણાં. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી. સુરત આવી ગયું. તો ફેમિલી કામરેજ ચોકડી આવી ગઈ છે. ભાગ આવી ગયો ભાઈ. ફાઇનલી ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ સુરત. અને ભાઈ આપણે આવ્યા હતા અંબાજીથી સુરત. ભાઈ ઘનશ્યામ ટ્રાવેલ્સની બસમાં આવ્યા હતા. ઘનશ્યામવાળાની BS6 બસ છે, વેરી કમ્ફર્ટેબલ બસ છે. મેં તમને આખું ઇન્ટિરિયર પણ બતાવ્યું અને બસની જર્ની પણ બતાવી અને ક્યાંથી ચાલુ થાય છે, કેટલા વાગ્યાનો ટાઈમ છે, બધું બતાવ્યું હતું. તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જ એન્ડ. તો કમેન્ટ કરી દેજો કે ભાઈ ઘનશ્યામ ટ્રાવેલ્સની બસ તમને કેવી લાગી, એનું ઇન્ટિરિયર કેવું લાગ્યું અને ટાઈમિંગ કેવો લાગ્યો. તો ચાલો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.